તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર તુલસી વિશે જ વાત કરવાના છીએ, જેમ કે તુલસીનું પોષણ મૂલ્ય શું છે, તુલસીથી કયા કયા રોગ આપણે મટાડી શકીએ છીએ, તુલસીના સૌથી મોટા 10 ફાયદાઓ કયા છે, શું તુલસી આપણને કેન્સર જેવી બીમારીથી બચાવી શકે છે કે નહીં, આ તમામ સવાલોના જવાબ આપણે આ વિડીયોની અંદર આપવાના છીએ. તો વિડીયો લાસ્ટ સુધી જરૂર જુઓ અને ચેનલ પર નવા હોય તો જાહલ વેદિક ફાર્મ યુટ્યુબ ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો. તુલસી માત્ર ભારતમાં એક છોડ નથી, હિન્દુ ધર્મમાં તેને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે, આયુર્વેદમાં તેને મહાઔષધિ કહેવામાં આવી છે, વિજ્ઞાન પણ માને છે કે તુલસી તેના પોષક મૂલ્ય અને વિશેષ ઔષધીય ગુણોને કારણે મહત્વનો છોડ છે. આપણા પૂર્વજો ચા અને તુલસીનો ઉકાળો બનાવતા અને પીતા આવ્યા છે. તે સામાન્ય શરદીથી તાત્કાલિક રાહત આપે છે, તેનાથી ગળામાં દુખાવો ઓછો થાય છે અને કફ પણ દૂર થાય છે. તેનાથી પાચન ક્રિયા સ્વસ્થ રહે છે, રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને તે તણાવને પણ નિયંત્રણ કરવામાં મદદ કરે છે. તુલસીના પાન સામાન્ય રીતે એક જ સમયે મોટી માત્રામાં ઉપયોગમાં લેવામાં આવતા નથી. જો 1 ચમચી લીલા પાન લેવામાં આવે તો તેનાથી એક પણ કેલેરી આપણને મળતી નથી, પણ તેમાં વિટામિન કે, વિટામિન એ, કેલ્શિયમ, આયર્ન અને મેગ્નેશિયમ જેવા જરૂરી મિનરલ્સ પણ આપણને તુલસીના પાનમાંથી મળી રહે છે. તુલસીની ખાસ વાત એ છે કે તેના પાંદડા તાજા અને સૂકા બંને રીતે આપણે વાપરી શકીએ છીએ. તુલસીના પાન ખૂબ જ ફાયદાકારક હોય છે. તેના વિશેષ ગુણોને કારણે તેને મહાન ઔષધ કહેવામાં આવે છે. જો તેનું રોજ સેવન કરવામાં આવે તો ચિંતા અને ડિપ્રેશનમાં ઘટાડો થઈ શકે છે, મગજની કામગીરી સુધરે છે, તેના સેવનથી યાદશક્તિ પણ વધે છે. શરદી અને ઉધરસના કિસ્સામાં દાદા દાદી અને નાના નાની તુલસીના પાનથી બનેલી ચા અથવા ઉકાળો આપતા હતા, તેનાથી પણ રાહત મળતી હતી. આવું એટલા માટે થયું કારણ કે તુલસીના પાન રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને કોઈ પણ પ્રકારના ચેપની અસર ઘટાડે છે. મિત્રો, તુલસીના 12 સૌથી મોટા ફાયદાની વાત કરીએ તો એક તો ચિંતા અને હતાશા દૂર કરે છે, શરદી અને ઉધરસમાં ફાયદાકારક છે, પથરીની સમસ્યામાં પણ ફાયદાકારક છે, પાચન શક્તિ અને ભૂખમાં વધારો કરે છે, બેક્ટેરિયલ ચેપ દૂર કરે છે, મગજની કામગીરી સુધારે છે, યાદશક્તિ વધારે છે, તાવ, મેલેરિયા અને પેટના દુખાવામાં ફાયદાકારક છે, અસ્થમા અને સૂકી ઉધરસમાં પણ ફાયદાકારક છે, ટ્રાઇગ્લિસરાઇડ અને કોલેસ્ટ્રોલને ઘટાડે છે. ઘણા પ્રકારના કેન્સરની સારવારમાં પણ તુલસી ફાયદાકારક માનવામાં આવે છે. બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે અને બ્લડ શુગરને પણ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ઓગસ્ટ 2016 નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનના પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર તુલસી આપણને ઘણા પ્રકારના કેન્સરથી બચાવે છે. આ અભ્યાસમાં એવું માનવામાં આવ્યું કે તુલસીએ ટેસ્ટ ટ્યુબમાં માનવ આંતરડાના કેન્સરના કોષનો વિકાસ અટકાવ્યો. જાન્યુઆરી 2015માં નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનના પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર તુલસીના પાંદડાના અર્કમાં કેન્સર વિરોધી ગુણધર્મો છે. તુલસી કેન્સરના કોષોને વધતા અને વિભાજિત થતા અટકાવે છે. આ પછી તે તેનો નાશ પણ કરે છે. તુલસીના પાનનો ઉપયોગ પરંપરાગત ચાઇનીઝ દવાઓમાં સદીઓથી હૃદય રોગની સારવાર માટે કરવામાં આવ્યો છે. મે 2010માં નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયેલ એક અભ્યાસ અનુસાર તે હાઈ બ્લડ પ્રેશરને અટકાવવામાં અને કોલેસ્ટ્રોલના સ્તરને સુધારવામાં સક્ષમ છે. તુલસીના પાનમાં એન્ટીઓક્સિડન્ટ અને આવશ્યક તેલ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. જો તુલસીના પાનનું નિયમિત સેવન કરવામાં આવે તો તે શરીરને ચેપ અને રોગો સામે લડવામાં મદદ કરે છે. તેના પાન સામાન્ય શરદી અને ઉધરસની સમસ્યામાં ખૂબ જ અસરકારક છે. તુલસીના પાન ખાવાથી પાચન એન્ઝાઇમનો વધુ સ્ત્રાવ થાય છે. તેની મદદથી પાચન સરળ બને છે. તેનાથી એસિડિટી અને ગેસની સમસ્યા પણ દૂર થાય છે. તુલસી એ લોકો માટે રામબાણ સાબિત થઈ શકે
છે જેમને વારંવાર પાચનની સમસ્યાઓ હોય છે. તુલસીના પાનમાં કુદરતી એસિડિટી ગુણ હોય છે. આનાથી શરીરના કોઈ પણ ભાગમાં સોજો ઓછો થઈ શકે છે. લાંબા સમય સુધી એસિડિટી ઘણા ક્રોનિક રોગોનું જોખમ વધારે છે. જો તુલસીના પાનનું રોજ સેવન કરવામાં આવે તો આ સોજો દૂર થઈ શકે છે. કફ અને વાત શામક ગુણોને લીધે તે અસ્થમા અને શ્વાસોશ્વાસના દીર્ઘકાલીન રોગો, શરદી અને ઉધરસની સારવારમાં પણ ઉપયોગી છે. આ ઉપરાંત તે વારંવાર હેડકીની સમસ્યામાં પણ રાહત આપી શકે છે. જો તમને ઉબકા કે ઉલટીની સમસ્યા હોય તો પણ તમે તુલસી પર ભરોસો કરી શકો છો. તે તેના વાતશામક ગુણોને કારણે પેટનું ફૂલવું અને ગેસ્ટ્રિક સમસ્યાઓથી તમને રાહત આપી શકે છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને આ માહિતી તમારા દરેક ફ્રેન્ડ અને ફેમિલી ગ્રુપમાં શેર કરો, જેથી એ લોકો પણ તુલસીના આ ગુણોને જાણી શકે અને તુલસીનું સેવન કરવાનું શરૂ કરે. અને હજુ સુધી જો તમે જાહલ વૈદિક ફાર્મને સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો મળીએ નવા વિડીયોમાં. સ્ટે હેલ્ધી.